નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। તો મિત્રો 6 માર્ચ 2026 એટલે કે ફાગણ માસની આ પવિત્ર સંકટ ચતુર્થીના દિવસે માત્ર એક સાથીઓ આ જગ્યાએ કરી દેશો તો તમારું ભાગ્ય ચમકી જશે। ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે, તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંકટ ચતુર્થીનો દિવસ વિઘ્નહર્તા ગણેશજીને સમર્પિત છે। તેની સાથે જ શુક્રવારનો દિવસ હોવાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આ ખાસ ઉપાય આજે કરવા માટે ખૂબ જ ઉત્તમ છે। એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ સંકટ ચતુર્થીની રાત્રે ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને આ એક સાથિયાનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે। મિત્રો, જો તમે પણ આ ફાગણ માસની સંકટ ચતુર્થીની રાત્રે ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી જ કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે। મિત્રો, એ ઉપાય વિશે જાણીએ તે પહેલા કોમેન્ટમાં જય માં લક્ષ્મી, જય ગજાનંદ ગણપતિ જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, આજે રાત્રે કયા સમયે કરવાનો છે, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે બધું જ જાણીએ। તો મિત્રો, આ એક સાથિયાનો ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે તે જાણીએ, પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। મિત્રો, આ ઉપાય મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તેના માટે તમે આ ઉપાય કરી શકો છો। તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો। આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે। જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને આ ઉપાય કરી શકે છે, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે। જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। નહીંતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે, ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। જે કોઈએ વિધિ અનુસાર આ ઉપાય કરવો હોય તે વ્યક્તિએ આજે રાત્રે આ સાથિયાનો ઉપાય અવશ્ય કરવો, કારણ કે આજે શુક્રવાર સાથે સંકટ ચતુર્થીનો પવિત્ર સંયોગ છે। તેથી આજના દિવસે તમે કોઈ પણ ઉપાય કરશો તો માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જશે। તો ચાલો હવે જાણીએ કે આ સાથિયાવાળો ઉપાય કેવી રીતે કરવાનો છે, પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે। તો મિત્રો, આ ઉપાય તમારે સાંજના સમયે એટલે કે પ્રદોષકાળમાં કરવાનો છે। પ્રદોષકાળનો સમય સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો હોય છે। જો તમે કોઈ કારણસર આ ઉપાય આ સમયે નથી કરી શકતા તો તમે આ ઉપાય રાત્રે 7 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીમાં કરી શકો છો, કારણ કે સંકટ ચતુર્થીની રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। મિત્રો, તે ખાસ ઉપાય જાણીએ તે પહેલા એક અન્ય ઉપાય જાણીએ। આ ઉપાય પણ આજે આ ખાસ દિવસે જ કરવાનો છે। મિત્રો, આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે હળદર લેવાની છે, જે શ્રી હરિ, વિષ્ણુ અને ગણેશજી સાથે જોડાયેલી છે અને ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે। તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે, સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે। તેથી તમારે એક ચપટી દળેલી હળદર લેવાની છે। જુઓ, જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપાય કરો છો ત્યારે તમે દેવતાઓને પ્રસન્ન કરો છો। માતા તુલસીદેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને તમે બધા જાણો છો કે તુલસીનો છોડ અત્યંત પવિત્ર છે। મિત્રો, હવે તમારે આ હળદરને જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં ધીમે ધીમે હળદર નાખવાની છે અને ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરવાનો છે। આ મંત્રનો જાપ ઓછામાં ઓછા 11 વખત કરવો જોઈએ। આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો છંટકાવ કરો।
જો જે વ્યક્તિ આજના દિવસે આ ઉપાય કરે છે તો સમજી લો કે 7 પેઢીની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે, કારણ કે હળદર સામાન્ય નથી. તમે જોયું હશે કે આપણે જે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં હળદર જરૂરથી લઈએ છીએ. જ્યારે આપણે ગૃહ પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ. કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ થાય છે. હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે. સંકટ ચતુર્થીનો આ ખૂબ જ સારો ઉપાય છે. તેથી આ ઉપાય કરવાથી ગણેશજી અને લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થાય છે અને તમારી દરેક આર્થિક સમસ્યા દૂર થાય છે. જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે, પૈસા ઘરમાં આવે છે પણ લાંબો સમય ટકતા નથી, નકામા ખર્ચા વધી ગયા છે, તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ બધી સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે. એટલા માટે તમારે આજના દિવસે સાંજ સુધીમાં જ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, હવે પછીના સ્વસ્તિકના ખાસ ઉપાય વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી, જય શ્રી ગણેશ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, સ્વસ્તિકનો આ ખાસ ઉપાય કરતા પહેલા તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. સ્વસ્તિક ક્યારે આડોઅવળો બનાવવો જોઈએ નહીં. આ નિશાન એકદમ સીધું અને સુંદર બનાવવાનું છે. ધ્યાન રાખો, ઘરમાં ક્યારેય પણ ઊંધું સ્વસ્તિક બનાવવું ન જોઈએ, કારણ કે ઊંધું સ્વસ્તિક મંદિરમાં બનાવવામાં આવે છે અને કોઈ ખાસ મનોકામના માટે મંદિરમાં ઊંધો સ્વસ્તિક બનાવવામાં આવે છે. સાથે જ ઘરમાં અને મંદિરમાં જે પણ સ્થાને તમે સ્વસ્તિક બનાવો છો તે સ્થાન એકદમ સાફ અને પવિત્ર કરવાનું છે. પછી જ સ્વસ્તિક બનાવવાનો છે, એટલે કે ત્યાં બિલકુલ પણ ગંદકી હોવી જોઈએ નહીં. તો ચાલો હવે સાથિયાનો ખાસ ઉપાય જાણી લઈએ. આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે કરવામાં આવે છે. આ ઉપાય કરવા માટે તમારે અહીં દળેલી હળદર લેવાની છે અને તમારે થોડું પાણી નાખીને તેની અડધી ઘટ્ટ પેસ્ટ બનાવવાની છે. હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથિયો બનાવવાનો છે. હવે કેટલા સ્વસ્તિક બનાવવાના છે? તો સૌપ્રથમ ઘરમાં તમે જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સ્વસ્તિક બનાવવાનો છે. જ્યાં પણ પૈસા રાખો ત્યાં તેના પર હળદર લગાવીને સ્વસ્તિક બનાવો. હવે બીજો ઘરના મંદિરમાં બનાવવાનો છે. હવે પછીના 2 સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે. આમ કુલ 4 સ્વસ્તિક બનાવવાના છે, એટલે કે મુખ્ય પ્રવેશ દ્વારની બહાર 2 સ્વસ્તિક, એક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવાનો છે. આજે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે, કારણ કે હળદરનો સંબંધ દેવતાઓ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હંમેશા હોય છે જ્યાં પવિત્રતા હોય છે. જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાં જે સકારાત્મક ઉર્જા વહે છે તે ઉર્જા આખા ઘરમાં ફેલાય છે, જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરથી સ્વસ્તિક બનાવો છો તો ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી. મિત્રો, મુખ્ય દરવાજો એટલો ઉત્તમ છે કે મુખ્ય દરવાજેથી માં લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો તમે મુખ્ય દરવાજા પર હળદરનું સ્વસ્તિક કરો છો તો માં લક્ષ્મી તેને જોતાં જ પ્રસન્ન થઈ જાય છે, કારણ કે તે માંગલિક પ્રતીક છે. જે વ્યક્તિ તેના ઘરના મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવે છે તેને સમજી લેવું કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહેશે. આ હળદરના સ્વસ્તિકનો આ ખાસ ઉપાય આ ખાસ દિવસે કરવો ખૂબ જ સારો છે. તો ચાલો હવે પછીના ઉપાય વિશે જાણીએ. આ ઉપાય પણ આજે જ કરવાનો છે. મિત્રો, આ ઉપાય કરવાથી જો તમારી કોઈ ઈચ્છા કે કોઈ મનોકામના છે જે હજુ અધૂરી છે અને પૂર્ણ નથી થઈ રહી, તો તમારે ઉપાય અવશ્ય કરવો જોઈએ. તમે બધા જાણો છો કે તુલસીના પાન વિષ્ણુપ્રિયા કહેવાય છે અને ગણેશ પૂજામાં પણ પવિત્રતાનું મહત્વ છે. હવે તમારે 5 તુલસીના પાન લેવાના છે અને આ 5 તુલસીના પાન ભગવાનની મૂર્તિ પાસે અર્પણ કરવાના છે. આજના દિવસે તમારા ઘરમાં લક્ષ્મીજી કે ગણેશજીની મૂર્તિ સામે આ 5 તુલસીના પાન અર્પણ કરવાના છે.
હવે તેની સાથે ગોળ વાટથી દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ ગમ ગણપત્ય નમઃ મંત્રનો 11 વાર જાપ કરવાનો છે અને પછી તમારે પ્રાર્થના કરવાની છે, તમારી જે પણ ઈચ્છા હોય તે કહેવાની છે. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે, ઘરમાંથી ગરીબી અને નિર્ધનતા દૂર થાય, ઘરમાં થતો નકામો ખર્ચો અટકે અથવા તો કોઈ લગ્નની સમસ્યા છે, તો તમારી જે પણ ઈચ્છા હોય બસ એકવાર પ્રાર્થના કરો, કારણ કે આજે સંકટ ચતુર્થીનો દિવસ એટલો શુભ છે કે તમે જે પણ માંગશો તે ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. મિત્રો, આજના દિવસે ઉપર જણાવેલ ઉપાયો ન કરી શકો તો પણ આ સરળ ઉપાય અવશ્ય કરવા જોઈએ. સાથે જ આ દિવસે અમુક કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ તે વિશે પણ આગળ જાણીએ. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે અને તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહે, તો તેના માટે આજે સ્નાન કર્યા પછી એક વાટકીમાં થોડું હળદર લઈને તેને પાણીની મદદથી મિક્સ કરીને ઓગાળવી જોઈએ. હવે આ હળદરથી તમારા ઘરની બહારના મુખ્ય દરવાજાની બંને બાજુ જમીન પર નાના નાના પગના નિશાન બનાવો. ત્યારબાદ દરવાજાની બંને બાજુની દિવાલ પર સ્વસ્તિક ચિહ્ન બનાવી દેવું. પછી લક્ષ્મીનું ધ્યાન કરો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે. જો તમે તમારું સૌભાગ્ય વધારવા માંગો છો તો આજે 1 રૂપિયાનો સિક્કો લો અને તેને તમારા મંદિરમાં દેવી લક્ષ્મીની સામે રાખો. હવે સૌથી પહેલા દેવી લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરો. ત્યાર પછી આ સિક્કાની તે જ રીતે પૂજા કરો અને આજે આખો દિવસ તેને મંદિરમાં રાખો. બીજા દિવસે તે સિક્કો લઈ લો અને તેને લાલ કપડામાં બાંધીને તમારી પાસે રાખો. આ ઉપાય કરવાથી તમારા સૌભાગ્યમાં વધારો થશે. જો તમે તમારા જીવનમાં ખુશીઓ જાળવી રાખવા માંગતા હોવ તો તેના માટે બજારમાંથી કમળના ફૂલ પર બેસેલા દેવી લક્ષ્મીનું ચિત્ર લાવીને તમારા મંદિરમાં સ્થાપિત કરો. આ પછી સૌથી પહેલા દેવી માતાને ફૂલ ચડાવો. ત્યારબાદ ધૂપ વગેરે કરીને તેમની પૂજા કરો. આજના દિવસે આવું કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવવા લાગશે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને તમે તેમાં તમારી સફળતા સુનિશ્ચિત કરવા માંગો છો તો તેના માટે સંકટ ચતુર્થીના દિવસે ઘરની બહાર નીકળતી વખતે સૌથી પહેલા દેવી લક્ષ્મી અને ગણેશજીને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. ત્યાર પછી દહીં અને ખાંડ ખાઈને પાણી પીવું જોઈએ અને ઘરની બહાર જવું જોઈએ. આ ખાસ દિવસે આમ કરવાથી તમને તમારા કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. આજના ખાસ દિવસે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે સાચા મનથી ભક્તિ કરો. આ દિવસે લક્ષ્મીજીની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરો. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો લક્ષ્મી સહસ્ત્રનામનો પાઠ જરૂર કરો. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે. જો તમે તમારી ધનસંપત્તિમાં વધારો કરવા માંગો છો તો આજે એક નાનું માટીનું વાસણ લો. તેમાં ચોખા ભરી દો. ચોખાની ઉપર 1 રૂપિયાનો સિક્કો અને હળદરનો ગાંઠિયો મૂકો. હવે તેના પર ઢાંકણ લગાવો. પછી દેવી લક્ષ્મીના આશીર્વાદ લો અને તેને કોઈ મંદિરના પૂજારીને દાન કરો. સંકટ ચતુર્થીના દિવસે આમ કરવાથી તમારી સંપત્તિમાં ખૂબ જ વધારો થશે. જો તમે સારું સ્વાસ્થ્ય જાળવવા માંગો છો તો તમારે આજે દેવી લક્ષ્મીના મંદિરમાં શંખ ચડાવવો જોઈએ. તેમજ દેવી માતાને ઘી અને મખાના અર્પણ કરવા જોઈએ અને હાથ જોડીને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ. આજના ખાસ દિવસે આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો, આમ તો દરરોજ ગાયને રોટલી અને ગોળ જરૂર ખવડાવો. જો રોજ આ કાર્ય ન કરી શકો તો આ ખાસ દિવસે આ કામ જરૂર કરો. આમ કરવાથી ધનની કમી નહીં થાય અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. સવાર સાંજ ઘરમાં ઘીનો દીવો જરૂર કરો. મિત્રો, એવું માનવામાં આવે છે કે લીમડાનું વૃક્ષ માતા દુર્ગાનું સ્વરૂપ છે. આ દિવસે લીમડાના ઝાડને જળ અર્પણ કરવાથી સમૃદ્ધિ આવે છે અને ગ્રહદોષ દૂર થાય છે. આજના દિવસે દેવી લક્ષ્મીની વિધિગત પૂજા કરવાની સાથે લક્ષ્મી મંત્ર અને ચાલીસાનો પાઠ કરો. આજના દિવસે કોઈ જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને કપડાં, અનાજ વગેરેનું દાન કરો. આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આજે કાળી કીડીઓને ખાંડ ખવડાવવી શુભ માનવામાં આવે છે. આમ કરવાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે અને અટકેલું કામ ફરી શરૂ થાય.
તેમજ આજના દિવસે માતાની પૂજા વખતે શંખ અને ઘંટ જરૂર વગાડો. આમ કરવાથી માતાની કૃપા તમારા ઘર પર હંમેશા બની રહેશે. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે રોજ ઘર અને મંદિરની સફાઈ જરૂર કરો. માતા લક્ષ્મીનો નિવાસ એવા ઘરમાં હોય છે જે સાફ અને સ્વચ્છ હોય. મિત્રો, આ દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. સ્ત્રીનું અપમાન કરવું એ સૌથી મોટું પાપ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત છે. એટલા માટે આ દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે દરેક સ્ત્રીની અંદર દેવી લક્ષ્મીનો વાસ હોય છે. સ્ત્રીનું અપમાન કરવું એટલે દેવી લક્ષ્મીનું અપમાન કરવું. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં આર્થિક તંગી આવવા લાગે છે. જ્યારે ઘરમાં પૈસાની તંગી હોય છે ત્યારે ધીમે ધીમે સંબંધોમાં ખટાશ આવવા લાગે અને પછી ઘરમાં સુખ અને શાંતિ નથી રહેતી. એટલા માટે તમારે કોઈ પણ સ્ત્રી અને અન્ય લોકોનું અપમાન ન કરવું જોઈએ. આ દિવસે વ્યક્તિને પ્રોપર્ટી સંબંધિત કામ કરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે પ્રોપર્ટી સંબંધિત કામ કરવાથી નુકસાન થઈ શકે છે. આ સિવાય નૈઋત્ય, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ. ખાસ કરીને આ દિવસે પશ્ચિમ દિશામાં જવું જરૂરી હોય તો તમે જવના કેટલાક દાણા ચાવીને મુસાફરી કરી શકો છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે ન તો તમારે પૈસા ઉધાર આપવા જોઈએ અને ન તો કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના લેવા જોઈએ, કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. દેવી લક્ષ્મી નથી ઈચ્છતા કે તે તમારા ઘરમાંથી કોઈ બીજાના ઘરમાં કર્જના રૂપમાં પ્રવેશ કરે. તમે કોઈને પૈસા આપવા માંગો છો તો તમે ઉધાર આપવાના બદલે ખુશીથી દાન તરીકે આપી શકો છો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. પરંતુ તેની સાથે એક વાત તમારે યાદ રાખવાની છે કે સૂર્ય આથમે તે સમયે તમારે કોઈને પૈસા ન આપવા જોઈએ, કારણ કે સૂર્યાસ્ત સમયે પૈસાની લેવડદેવડ કરવાથી તમને કર્જ ચાર દિવાલોમાં બાંધી દે, જેનાથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. મિત્રો, દાન કરવું શ્રેષ્ઠ કાર્ય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે શુક્ર ગ્રહ સાથે ખાંડનો સંબંધ છે. એટલા માટે આ દિવસે કોઈને પણ ખાંડનું દાન કરવાથી શુક્ર ગ્રહ નબળો થઈ જાય. જ્યારે કુંડળીમાં શુક્ર નબળો હોય છે ત્યારે વ્યક્તિના જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે. તેની સાથે એવું પણ માનવામાં આવે છે કે મીઠાઈનો સંબંધ દેવી લક્ષ્મી સાથે પણ છે, કારણ કે દેવી લક્ષ્મીને મીઠાઈનો ભોગ પસંદ છે. એટલા માટે આજે કોઈને પણ મીઠાઈનું દાન ન કરો. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે માતા લક્ષ્મીના રૂપમાં માતા સંતોષી પણ વિરાજમાન છે. એટલા માટે જે લોકો આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરે છે તેમને ખાટી વસ્તુઓ, ખાસ કરીને ટામેટાં, અથાણું વગેરે ન ખાવું જોઈએ, કારણ કે ખાટી વસ્તુઓ ખાવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. આજના દિવસે માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ, ઉપરાંત દારૂનું સેવન પણ ન કરવું જોઈએ. આ દિવસે સંપૂર્ણ રીતે સાત્વિક ભોજન લેવું જોઈએ. મિત્રો, આ સિવાય સ્વચ્છ રસોડામાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે, જેના કારણે ઘરમાં સમૃદ્ધિ અને શાંતિનો પ્રવાહ સતત રહે છે. ભૂલથી પણ રાત્રે રસોડામાં એંઠા વાસણો છોડી દેવા જોઈએ નહીં, તેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. ખાસ કરીને આ દિવસે ઘરને સારી રીતે સાફ કરવું જોઈએ. વસ્તુઓને અહીં-તહીં ન ફેલાવવી જોઈએ, કારણ કે ઘરમાં ગંદકીના કારણે દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ગરીબી શરૂ થઈ જાય છે. એટલા માટે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તમારે તમારા ઘરને હંમેશા યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. ખાસ કરીને જ્યાં દેવી દેવતાઓનું સ્થાન હોય તે સ્થાનને દરરોજ સવારે પાણીથી ધોઈ લો અને તેમની યોગ્ય રીતે પૂજા કરો. આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો નેવિકા સ્ટોરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.